ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા અદાલતોમાં કેસ દાખલ કરવા માટે A4 સાઇઝના પેપર, ચોક્કસ ફોન્ટ અને નિર્ધારિત ફોર્મેટ અંગે બહાર પાડવામાં આવેલ આકરા પરિપત્ર સામે વકીલ આલમમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। ભરૂચ સહિત સમગ્ર રાજ્યભરના વકીલો દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન અને રજૂઆતો બાદ હાઈકોર્ટ વ્યવહારુ મુશ્કેલીઓને ધ્યાને લઈ સરાહનીય નિર્ણય લીધો છે। હાઈકોર્ટે પોતા અગાઉના કડક પરિપત્રને સુપરસીડ કરી નવો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં વકીલોને મોટી રાહત આપતી સ્પષ્ટતાઓ અને છૂટછાટો મંજૂર કરવામાં આવી છે। નવા સુધારા મુજબ ગુજરાતી ભાષાના દસ્તાવેજો માટે અગાઉ સૂચવાયેલા ચોક્કસ ફોન્ટને ફરજિયાત બનાવવાની જગ્યાએ માત્ર સૂચિત રાખવામાં આવ્યા છે, જેથી હવે વકીલો અન્ય સમાન અને સુવાચ્ય ગુજરાતી ફોન્ટનો પણ સરળતાથી ઉપયોગ કરી શકશે। આ ઉપરાંત અદાલતી કામગીરી દરમિયાન તાકીદની પરિસ્થિતિમાં રજૂ કરવામાં આવતી હસ્તલિખિત અરજીઓ, જામીન બોન્ડ તથા કેટલાક અન્ય અત્યાવશ્યક દસ્તાવેજો માટે A4 સાઇઝના કાગળની આકરી શરત લાગુ નહીં પડે તેવી સ્પષ્ટતા હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। હાઈકોર્ટના આ વ્યવહારિક અને રાહતરૂપ નિર્ણયથી ભરૂચ બાર એસોસિએશન સહિત સમગ્ર રાજ્યના વકીલોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। તાકીદના સમયે અરજદારોને ન્યાય અપાવવામાં નડતી મોટી પ્રક્રિયાગત અડચણ દૂર થતાં ભરૂચના વકીલોએ કોર્ટ પરિસરમાં એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને આ નિર્ણયને વધાવ્યો હતો। બાર એસોસિએશનના હોદ્દેદારો અને વકીલોએ જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા રજૂઆતો ધ્યાને લઈ લેવાયેલા સ્પષ્ટ નિર્ણયથી કામગીરીમાં પડતી વ્યવહારિક મુશ્કેલીઓનો અંત આવ્યો છે, જેનાથી માત્ર વકીલોને જ નહીં પરંતુ ન્યાયની આશય આવતા સામાન્ય અરજદારને પણ સમયસર અને ઝડપી ન્યાય મેળવવામાં મોટી રાહત મળશે। આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર મુજબ અમુક ગુજરાતના બધા વકીલોએ જે માંગણી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરેલી હતી એમનો 26/4/2026 નો જે પરિપત્ર હતો તે મુજબ વકીલોએ નારાજગી રાખીને જે હડતાલ ચાલુ કરેલી એમાં અમારા તમામ વકીલોની સંપૂર્ણ બાબત નામદાર હાઈકોર્ટે આજના પરિપત્ર મુજબ સ્વીકારી લીધેલી છે। A4 પેપર સાઇઝ તો રહેશે, પણ એમાંના જે ફોન્ટ છે તે સિમિલર અમે કોઈ પણ ફોન્ટમાં ટાઈપ કરી શકીશું તથા અમારે ઇમરજન્સીમાં અરજી, મુદ્દત અરજી, બોન્ડ, કોશિશ જે તમામ આપવાનું છે, જે પહેલા સર્ક્યુલર પ્રમાણે પ્રિન્ટેડ હતું તે હવે હેન્ડરાઇટિંગ થઈ ગયું છે, જેથી આજરોજ અમે આ પરિપત્રના માધ્યમ દ્વારા સમગ્ર પક્ષકારો તથા વકીલ મિત્રોને જાણ કરીએ છીએ કે આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ પરિપત્રના આધારે એમની હડતાલ પૂર્ણ કરે છે। આ પરિપત્ર હાઈકોર્ટના દિશા અનુસાર 10/8 થી લાગુ પડશે। આજે 8 છે, છતાં પણ અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને વિનંતી કરી છે, જેને માધ્યમે રાખીને આજથી અમારી તમામ આ પરિપત્રમાં જે જણાવ્યું છે કે તે મુજબની માંગણીઓ નામદાર કોર્ટના આદેશથી સ્વીકારે છે। તે બદલ સમગ્ર ભરૂચના વકીલ મિત્રો ખુશી અનુભવે છે અને અમે અમારા વકીલો તથા પક્ષકારોને જાણ કરીએ છીએ કે સોમવારથી નામદાર કોર્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી સર્વ પક્ષકારો અને વકીલોએ પોતાના રેગ્યુલર ટાઈમે નામદાર કોર્ટમાં હાજર રહેવું ને આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ પરિપત્રના આધારે અમારી હડતાલ અમે પાછી ખેંચીએ છીએ।